સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે હવે અમારે જવાનું છે બહાર, અમદાવાદ જવાનું છે. તો એટલા માટે આજ મેં બ્લોગ શરૂ કર્યો છે. તો હવે હજી નાહ્યો નથી, આગળ નાહી લઉં અને થોડી વાર પછી અમે આવી બસમાં શું કે અમે શું ચાલો તમને બતાડીશ. અને અમારા અમદાવાદમાં મામાનું ઘર છે, એ પણ તમને હું બતાડીશ. તો થોડી વાર પછી હું નાહી લઉં કે થોડી વાર પછી સીધા જ આપણે બસમાં હું તમને બ્લોગ શરૂ કરું. તો આપણે ત્યાંથી સીધો કન્ટિન્યુ કરશું, નકર નાહી લઉં પછી. તો આપણે મળીએ નાહી. સો હવે હું રેડી થઈ ગયો છું. થોડી વાર પછી મેં આવી ત્યારે મળશું. આ કપડાં પહેર્યા જ મેં. તો હવે થોડી વાર પછી અમે બસમાં જ આવી ત્યારે આપણે મળીશું. સો હવે મેં જમી લીધું છે. હવે થોડીક વાર પછી અમે જઈએ તો ત્યારે હું તમને બસ દેખાડીશ, ત્યાં ચોકડી જવાનું છે, ચોકડી દેખાડીશ, બધું તમને હું દેખાડીશ. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. બસમાં તો થોડી વાર પછી તો થોડી વાર પછી અમદાવાદ પહોંચી જાય કે કંઈક કોલ કરે ત્યારે આપણે ઊભા રહીશું. અમદાવાદ પહોંચી જાય ત્યારે આપણે બસમાં શરૂ છે. તો થોડી વાર પછી આપણે પહોંચી જાય ત્યારે પાછું બ્લોગ શરૂ કરીશું. તો હવે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદમાં. અને આ છે પણુભાઈ, જે મારા માસીના છોકરો છે. અને હવે આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. અમદાવાદ નહીં, બાવળા નહીં, અમદાવાદ. મેં અમદાવાદ કીધું એટલે અમદાવાદ. આ છે મારા મામાનું ઘર. એટલે હવે એક દી રોકાવું ને એક દી પછી પાછા રફુ ચક્કર થઈ જવું. રફુ ચક્કર થઈ જવું ઘરે. તો થોડીક શેરીમાં સોસાયટીમાં અને અંદર બેવી તો નેટવર્ક ન પકડે ને બહાર બેવી તોય નેટવર્ક ન પકડે. એટલે હવે બહાર બેઠા મજો બધા અંદર બેઠા છે. અમારા માસી આ પંથુ હાથ ભાંગીને બેઠો છે, એટલે એની ખબર પૂછવા દેવા છીએ અમે. તો હવે એના હાથમાં શું થયું છે તમને બતાવી દો. જો આ બધું રહ્યું એ અહીંયા આવી ગયું છે એટલે અહીંયા આવી જશે એટલે. હેલો ગાઈસ, તો હવે થઈ ગઈ છે સવાર ને આ છે આપણા પંથુભાઈ, જેને ફ્રેક્ચર થઈ ગયું સાથમાં. તો એ ફોનમાં જોવે છે, ખાતો જાય છે.